તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના ડાયરેક્ટર આશિત મોદીએ ભુજના સિદ્ધિ હેન્ડીક્રાફ્ટ શોરૂમની મુલાકાત લીધી. અલગ અલગ વસ્તુઓથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. હેન્ડીક્રાફ્ટની આઇટમ છે તે સૌથી કચ્છમાં મોટું નામ ધરાવતા સિદ્ધિ હેન્ડીક્રાફ્ટની આશિત મોદી કે જેઓ તારક મહેતા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર છે, તેઓએ આ શોરૂમની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સિદ્ધિ હેન્ડીક્રાફ્ટના સંચાલક મિત દોશીએ તેમનું પરંપરાગત રીતે કચ્છી પાક પહેરાવીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આશિત મોદીએ જે અલગ અલગ પ્રકારની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે તેને નિહાળીને ગદગદ થયા હતા. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સિદ્ધિ હેન્ડીક્રાફ્ટના સંચાલક મિત દોશીએ જણાવ્યું હતું કે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર આશિત મોદી પ્રથમ વખત સિદ્ધિ હેન્ડીક્રાફ્ટની મુલાકાત આવી તો મુલાકાત દરમિયાન તેમને ભાવભીનો આવકાર આપવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ છે તે નિહાળીને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આશિત મોદીએ જણાવ્યું હતું કે કચ્છમાં હેન્ડીક્રાફ્ટનું ખૂબ પુષ્કળ ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ખાસ કરીને હેન્ડીક્રાફ્ટ જે તે કચ્છનો જે નંબર છે તે અવ્વલ નંબર છે અને અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ જોવા મળી તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને કચ્છમાં આનો વિકાસ થાય તેવી પણ આશાઓ વ્યક્ત કરી હતી. ફરી એક વખત સિદ્ધિ હેન્ડીક્રાફ્ટના સંચાલક મિત દોશીએ તેમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. જોકે આશિત મોદી જ્યારે સિદ્ધિ હેન્ડીક્રાફ્ટની મુલાકાત લીધી ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા તેમને નિહાળવા માટે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે આખી જે હિન્દી સિરિયલ છે તેને ખૂબ જ સારી રીતના સફળ થઈ છે અને આ ખૂબ જ લોંગ ટાઈમ સુધી આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ચાલી છે, જેનો સંપૂર્ણ શ્રેય તેમની ટીમને જાય તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.